માંગરોળ તાલુકાના સામરડા ગ્રામજનો અને સરપંચ દ્વારા મામલતદારને તેમજ ટીડીઓને લેખિત રજૂઆત કરી ગૌચર જમીન ખાલી કરાવવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ ગ્રામ પંચાયત દ્વારા આ ગૌચર જમીન દબાણ કરેલ આસામીઓને સૂચના પાઠવી હોવાના ગ્રામજનોના આક્ષેપો છે, પરંતુ આ સૂચનાનું પાલન ન કરતા ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી અને તાત્કાલિક ગૌચર જમીન ડિમોલેશન કરી ખાલી કરવા માંગ કરી હતી। હું સામરડા ગામનો માજી સરપંચ જગદીશભાઈ સોમાજ ભૂતિયા। અમારા ગામની સમસ્યા છેલ્લા 30-35 વર્ષથી જે ગૌચર ઉપર દબાણ થઈ ગયેલ છે ગામ લોકોનું, એટલે અમે આજે મામલતદાર શ્રી સાહેબને માંગરોળ અને ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવેલ હતા। આવેદનપત્ર આપી દીધું અને અમારે જેમ બને એમ સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આમાં ઘટતું કરીને તાત્કાલિક ધોરણે અમારા ગામનું ગૌચર ખુલ્લું કરી આપે એવી અમારી નમ્ર અરજ છે। અમને જવાબ જ એ રીતે મળે છે, એટલે અમારી ગ્રામ પંચાયત માથેથી ગમે અધિકારી પાસે જઈએ તો મામલતદાર સાહેબ કહે કે ટીડીઓ સાહેબનો અધિકાર છે, ટીડીઓ સાહેબ કહે કે ગ્રામ પંચાયતનો અધિકાર છે। ગ્રામ પંચાયતનો બીજો તો અધિકાર અમારી પાસે શું છે? અમને પોલીસ પ્રોટેક્શન, મામલતદારનું પ્રોટેક્શન, કલેક્ટર સાહેબજી આ સોમનાથ જિલ્લામાં કેમ કલેક્ટર સાહેબ પોતે ગૌચર ખુલ્લું કરાવવા જાય, એ રીતે આપણા જિલ્લામાં કઈ રીતે થતું નથી? આ કંઈ સમજાતું નથી। આવી અમારી સરકારશ્રીને અરજી છે, નમ્ર અરજ છે કે અમારા જુનાગઢ જિલ્લામાં મારે એક ગામનો પ્રોબ્લેમ નથી, આ દરેક ગામનો પ્રોબ્લેમ છે, પણ જેમ ભલે વહેલી તકે અમારા જુનાગઢના કલેક્ટર સાહેબ શ્રી સોમનાથ કલેક્ટર સાહેબની જોડે તાત્કાલિક છૂટું કરાવી એમાં નમ્ર અરજ છે સરકારશ્રી પાસે।